તો આ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરી શકીશું? તો પોસિબિલિટી દર્શાવવા માટે અહીંયા જુઓ આગળ આપણે શીખી ગયા છીએ. તો પોસિબિલિટી દર્શાવવા માટે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે કેન, કુડ અને મે માઇટ વચ્ચે રહેલા કન્ફ્યુઝનને દૂર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડું યાદ કરી લઈએ. તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે કેન, કુડ, મે અને માઇટનો ઉપયોગ પોસિબિલિટીવાળા વાક્યોમાં, એબિલિટીવાળા વાક્યોમાં, રિક્વેસ્ટ કરવા માટે અથવા તો પરમિશન દેવા માટે વપરાય છે. અને ચારમાંથી આપણે કોઈ પણનો ઉપયોગ કરી શકતા હતા. તો આજના વિડીયોમાં આપણે એ ક્લિયર કરીશું કે કયા પ્રકારના વાક્યોમાં ફક્ત કેનનો જ ઉપયોગ થાય છે, કયા પ્રકારના વાક્યોમાં ચારેયનો ઉપયોગ થાય છે. એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો સૌથી પહેલાં આપણે એબિલિટી વિશે જોઈશું. તો એબિલિટીનું ગુજરાતી શું થાય? ક્ષમતા. અને ક્ષમતા હંમેશા વ્યક્તિની આવડત ઉપર આધાર રાખે છે, પરિસ્થિતિ ઉપર નહીં. અને પોસિબિલિટી હંમેશા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, વ્યક્તિની આવડત ઉપર નહીં. તો હમણાં આગળ આપણે જોઈશું. તો અત્યારે આપણે એબિલિટી વિશે શીખી લઈએ. એબિલિટી શેના ઉપર આધાર રાખે? હંમેશા વ્યક્તિની આવડત ઉપર. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિની એબિલિટી વર્તમાન કાળમાં દર્શાવવાની હોય, એટલે કે ગુજરાતી શું થતું હશે? સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે. તો અહીંયા જુઓ છે આપેલો છે ને, આ શું દર્શાવે છે? વર્તમાન કાળ. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિની એબિલિટીની વાત વર્તમાન કાળમાં થતી હોય તો ત્યારે આપણે ફરજિયાત શેનો ઉપયોગ કરીશું? કેનનો ઉપયોગ કરીશું. અથવા તો આપણે કેનના બદલે એમિઝાર પ્લસ એબલ ટુ એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બંનેનું ગુજરાતી શું થાય? એક જ થાય. જેમ કે હું તમને કહું, હું અંગ્રેજી બોલી શકું છું, તો આ વર્તમાન કાળની એબિલિટીની વાત થાય. તો આ વાક્ય બનાવવા માટે આપણે ફરજિયાત શેનો ઉપયોગ કરીશું? કેનનો ઉપયોગ કરીશું. આવા વાક્યમાં આપણે કુડનો ઉપયોગ કરી શકીશું નહીં, મેનો ઉપયોગ નહીં કરી શકીએ, અથવા તો માઇટનો પણ ઉપયોગ નહીં કરી શકીએ. ક્યારે? ફક્ત જ્યારે એબિલિટીની વાત થતી હોય અને વર્તમાન કાળમાં દર્શાવવાની હોય ત્યારે. હવે આગળ જોઈશું. જ્યારે પણ કોઈ વ્યક્તિની એબિલિટી ભૂતકાળમાં દર્શાવવાની હોય, જેમ કે સબ્જેક્ટ કોઈ કામ કરી શકતો હતો અથવા તો સબ્જેક્ટ કોઈ કામ કરી શક્યો, એવું ગુજરાતી થતું હશે. એટલે તમને ખબર પડી જશે. અહીંયા જુઓ હતો શબ્દ આપેલું છે, એટલે હતો શબ્દ શું દર્શાવે? ભૂતકાળ દર્શાવે. અને અહીંયા યો શબ્દ આપેલું છે, એ પણ ભૂતકાળ દર્શાવે. તો જ્યારે પણ ભૂતકાળમાં એબિલિટીની વાત કરવાની હોય એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? કેનનું ભૂતકાળનું રૂપ કયું થાય? કુડ. તો આપણે શેનો ઉપયોગ કરીશું? કુડનો ઉપયોગ. જેમ કે હું તમને કહું કે હું અંગ્રેજી બોલી શકતો હતો, જો કે અત્યારે નથી બોલી શકતો પણ પહેલાં બોલી શકતો હતો, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? કુડનો ઉપયોગ કરી શકીએ. અને કુડના બદલે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? વોઝ, વર, એબલ ટુનો. બંનેનો અર્થ શું થાય? સબ્જેક્ટ કોઈ કામ કરી શકતો હતો અથવા તો સબ્જેક્ટ કોઈ કામ કરી શક્યો. તો આવા વાક્યોમાં આપણે કેનનો ઉપયોગ નહીં કરી શકીએ. શા માટે? કારણ કે આપણે ભૂતકાળમાં દર્શાવવાનું છે એટલા માટે. ખાસ સમજો તો જ તમને કન્ફ્યુઝન દૂર થશે. અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિની ક્ષમતાની વાત આપણે ભવિષ્યકાળમાં દર્શાવવાની હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વિલ બી એબલ ટુનો. તો જો અહીંયા કોઈ પણ મોડલ વર્બનો ઉપયોગ નહીં થાય. જેમ કે હું તમને કહું કે હું અંગ્રેજી બોલી શકીશ, તો કેવી વાત થઈ? ભવિષ્યકાળમાં આ કામ થશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વિલ બીનો. તો જ્યારે કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટની એબિલિટીની વાત આવે ત્યારે ફરજિયાત આપણે વર્તમાન કાળમાં કેનનો ઉપયોગ કરીશું અને ભૂતકાળમાં કેનના ભૂતકાળના રૂપ કુડનો ઉપયોગ કરીશું. આના સિવાય કુડના ઘણા બધા ઉપયોગ છે જે હમણાં આપણે આગળ જોઈશું. અને ભવિષ્યકાળમાં હશે તો આપણે વિલ બી એબલ ટુનો ઉપયોગ કરીશું. તો તમારે વાક્ય બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જો તમને આવડી જશે તો તમને ક્યારેય પણ કન્ફ્યુઝ નહીં થાવ. તો હવે આપણે આગળ જોઈશું અને ત્યારબાદ આપણે પોસિબિલિટી વિશે જોઈશું. પોસિબિલિટીનું ગુજરાતી શું થાય? શક્યતા. એટલે કે કોઈ પણ વાક્યમાં કામ થવાની શક્યતા કેટલી છે એના વિશે આપણે જોઈશું. અને શક્યતા હંમેશા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. જેમ કે હું તમને કહું કે હું ત્યાં જઈ શકીશ, તો આનો આધાર શેના ઉપર રાખે? પરિસ્થિતિ ઉપર અથવા તો સમય ઉપર. કદાચ મારે કોઈ કામ આવે તો હું ન પણ જઈ શકું, પરંતુ બધા જ વ્યક્તિઓ ત્યાં જઈ શકે. એટલે કે આમાં આવડતની કોઈ પણ જરૂર રહેતી નથી. તો હવે આપણે જોઈએ, જ્યારે પણ પોસિબિલિટીની વાત વર્તમાન કાળમાં થતી હોય એટલે કે વાક્યમાં ગુજરાતી શું આપેલું છે? સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે. તો અહીંયા જુઓ છે આપેલો છે, એ શું દર્શાવે છે? વર્તમાન કાળ. તો જ્યારે પણ પોસિબિલિટીની વાત વર્તમાન કાળમાં હોય તો તે વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીશું? સૌથી પહેલાં તો આપણે કેનનો ઉપયોગ કરીશું. કેનના બદલે આપણે કુડ પણ વાપરી શકીએ, કુડના બદલે આપણે મે પણ વાપરી શકીએ અને મેની બદલે આપણે માઇટ પણ વાપરી શકીએ. એટલે કે આપણે આ ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી તો આપણું વાક્ય ખોટું ન પડે. તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે પણ પોસિબિલિટી વર્તમાન કાળમાં દર્શાવવાની હોય એટલે આપણે આ ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. પરંતુ જુઓ, વાક્યમાં જ્યારે પણ કેનનો ઉપયોગ થયો હોય ને તો એ વાક્યમાં જે કંઈ પણ કામ આપેલું હોય ને એ કામ થવાની શક્યતા કેટલી હોય? 90% અથવા તો તેનાથી વધારે. આપણે સમજવા ખાતર કહીશું કે 90%. અને ત્યારબાદ કુડ આપેલું હોય તો તે વાક્યમાં કામની શક્યતા કેટલી હશે?
કેનથી થોડી ઓછી હશે. એટલે કે આપણે સમજવા ખાતર કહીએ કે 80% થી 90% વચ્ચે હોય. અને જ્યારે પણ આપણે એ જ વાક્યમાં મેનો ઉપયોગ કરીને એટલે પોસિબિલિટી કેવી થાય 50% આજુબાજુ થાય. અને જ્યારે પણ આપણે માઇટનો ઉપયોગ કરીને ત્યારે પોસિબિલિટી કેવી થાય ઘટી જાય. એટલે કે 50% કરતાં પણ ઓછી થઈ જાય. તો જ્યારે પણ વાક્યમાં આ ચારમાંથી કોઈ પણનો ઉપયોગ થાય તો જે કામ આપેલું છે તે કામની શક્યતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. પરંતુ જ્યારે પણ વાક્ય આપેલું હોય તો આપણે બધા જ વાક્યોમાં કંઈ નક્કી ન કરી શકીએ કે આમાં પોસિબિલિટી કેટલી છે. એટલા માટે આપણે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે પણ પરીક્ષામાં આવા વાક્યો પૂછાશે ને ત્યારે તમને કંઈ ને કંઈ હિન્ટ આપેલી હશે. તો તમારે તે વખતે હિન્ટને ધ્યાનમાં લઈને આ ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરવાનો. પરંતુ આ ચારેયનું ગુજરાતી શું થાય કરી શકે છે. શા માટે? પોસિબિલિટી દર્શાવવા માટે. તો આગળ આપણે જોયું કે કેનનો ઉપયોગ એબિલિટી માટે પણ થાય છે અને પોસિબિલિટી માટે પણ થાય છે. તો અહીંયા જુઓ કુડનું ગુજરાતી શું થાય કરી શકે છે. પરંતુ કેવા વાક્યોમાં? પોસિબિલિટીવાળા વાક્યમાં. આગળ આપણે જોયું એબિલિટીવાળા વાક્યમાં શું થતું હતું? સબ્જેક્ટ કોઈ કામ કરી શકતો હતો. તો એટલા માટે આપણને કન્ફ્યુઝન થાય છે. પરંતુ તમે આ સમજી લો એટલે તમને કંઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. અને ત્યારબાદ આપણે પોસિબિલિટીની ભૂતકાળમાં વાત કરીશું. તો ભૂતકાળમાં શું આપેલું હોય? સબ્જેક્ટ કોઈ કામ કરી શકતો હતો. તો અહીંયા જુઓ હતો શબ્દ આપેલું છે. આ શું દર્શાવે? ભૂતકાળ. તો જ્યારે પણ ભૂતકાળમાં પોસિબિલિટીની વાત થતી હોય ત્યારે આપણે કુડ હેવનો ઉપયોગ કરી શકીશું અથવા તો મે હેવનો ઉપયોગ કરી શકીશું અથવા તો માઇટ હેવનો ઉપયોગ કરીશું. ત્રણેયનું ગુજરાતી શું થાય? સેમ જ થાય. ત્રણેયનો વાક્યમાં અર્થ કેવો થાય? સેમ જ નીકળે. પરંતુ ફેરફાર શું થાય? તો જે પણ કામ રહેલું છે તે કામની શક્યતામાં થોડો ઘણો ફેરફાર થાય. તો હવે તમને આવડી ગયું હશે કે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. અને ત્યારબાદ આપણે આગળ જોઈશું. તો આગળ આપણે જોઈશું કે રિક્વેસ્ટ કે જ્યારે વિનંતી કરવાની હોય ત્યારે કયા મોડેલ વર્બનો ઉપયોગ કરીશું. તો જ્યારે કોઈ પણ વાક્યમાં વિનંતી કરવામાં આવી હોય તેનું ગુજરાતી શું થાય? શું સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે? એટલે આગળ જેમ ગુજરાતી થતું હતું એવું જ ગુજરાતી થશે. તો રિક્વેસ્ટ અથવા તો વિનંતી કરવા માટે આપણે મેનો ઉપયોગ કરી શકીએ અથવા તો કેનનો ઉપયોગ કરી શકીએ અથવા તો કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે પણ આપણે ફોર્મલમાં ઉપયોગ કરવાનો હોય એટલે કોઈ ઓફિસ હોય અને ઓફિસ વર્કમાં આપણે કોઈને વિનંતી કરવાની હોય તો એવે વખતે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીશું? મેનો ઉપયોગ કરીશું. એટલે કે મેનો ઉપયોગ હંમેશા ફોર્મલ કામો માટે વિનંતી કરવા માટે થાય છે. અને ઇન્ફોર્મલ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કેનનો ઉપયોગ કરીશું. અને આપણે જ્યારે વધારે વિનમ્રતાથી કોઈને વિનંતી કરવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? કુડનો ઉપયોગ કરી શકીશું. જેમ કે ઓફિસ વર્ક માટે આપણે મેનો ઉપયોગ કરીશું. આપણા ફ્રેન્ડ સાથે વિનંતી કરવા માટે કેનનો ઉપયોગ કરીશું. અને આપણા કરતાં કોઈ મોટા વ્યક્તિ હોય તો તેમને આપણે વિનંતી કરવા માટે કુડનો ઉપયોગ કરીશું. કારણ કે આપણે અહીંયા નમ્રતા બતાવવાની હોય એટલા માટે. તો ત્રણેયનો અલગ અલગ ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો રિક્વેસ્ટ કરવા માટે આપણે માઇટનો ઉપયોગ કરી શકતા નથી. અને ત્યારબાદ આપણે આગળ જોઈશું પરમિશન એટલે કે પરવાનગી દેવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીશું? ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીશું. એટલે કે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ, કુડનો પણ ઉપયોગ કરી શકીએ અને માઇટનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ પોસિબિલિટી થોડી વધારે હોય અથવા તો ઓછી હોય એના ઉપર આધાર રહે છે. ત્યારબાદ આપણે હાઇપોથેટિકલ સિચ્યુએશન એટલે કે કાલ્પનિક બાબત દર્શાવવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ હેવનો ઉપયોગ કરીશું, મે હેવનો ઉપયોગ કરીશું અથવા તો માઇટ હેવનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ કેમ કે કેન હેવનો ફક્ત એક જ ઉપયોગ છે. સબ્જેક્ટની પાસે હોઈ શકે છે એવું દર્શાવવા માટે કેન હેવનો ઉપયોગ થાય છે. તો અહીંયા જુઓ ગુજરાતી શું થતું હશે? સબ્જેક્ટ કોઈ કામ કરી શકતો હતો પરંતુ એને કર્યું નથી. અને ત્યારબાદ આપણે 20 વાળા વાક્ય જોઈશું. 20 એટલે કે ઈચ્છાવાળા વાક્યો કેવા હશે? કાશ સબ્જેક્ટ કોઈ કામ કરી શકતો હોત એવું આપેલું હશે. તો એવા વાક્યમાં ફક્ત આપણે શેનો ઉપયોગ કરીશું? કુડનો. ફક્ત આપણે કુડનો જ ઉપયોગ કરી શકીશું. તો અહીંયા તમે જોયું કે 20 સિવાય જ્યાં જ્યાં પણ આપણે કુડનો ઉપયોગ કરી શકીએ ત્યાં ફરજિયાત આપણે મે અને માઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આપણે નક્કી કરી શકતા નથી. પરંતુ જ્યારે પરીક્ષામાં પૂછાય તો કંઈક ને કંઈક હિન્ટ આપેલી હોય છે. તે હિન્ટ પરથી કયું મોડેલ વર્બ આવશે તે નક્કી કરવાનું હોય છે. એટલે કે હવે તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહ્યું હોય તો હવે આપણે આગળ થોડાક વાક્ય જોઈશું અને વાક્ય પરથી આપણે નક્કી કરીશું કે કયું મોડેલ વર્બ આવે છે. તો ચાલો પ્રેક્ટિસ કરીએ એટલે તમને થોડીક વધારે ક્લિયર થાય.